જો આપણે આ બધા ભજીયા હાલ લાય તો ચાલુ થઈ ગયો ભજીયા ખાવાનું લા રવિભાઈ બનાવીને ખાય હાલો હાલો તો મારે બાકી છે હું ખાઈ લઉં થોડાક ભજીયા આવે હાલો તો મિત્રો આજ વાડીએ બનાવવાનું છે ભજીયા ગાંડી ગીરમાં હો જો આપણે ધાણા મેથી ને એવું બધું છે તેલ ને ચટણી અને લોટ જ લેવાનું છે બાકી બધું એ વાડીએ છે તો મિત્રો આજે ખજૂરભાઈના સિંગ તેલમાં ભજીયા બનાવવાનું છે વાડીએ ગાંડી ગીરમાં ઇટાળી ગીર આવી ગયા છે આપણે કેશોદથી સ્પેશિયલ વિરાજભાઈ વિરાજ ફેમિલી લોક અને વિનુ મામા અને આપણે રવિ ભગત તો હવે આપણે ભજીયાની મોજ લેવાની છે તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહીજો તો મિત્રો આપણો પહેલો ગાણવો પાકી ગયો છે તમે જોઈ શકો છો આ આપણો પહેલા ગાણવાના ભજીયા વિરાજભાઈ મારા મોનડા ના મીઠા એના સૈનાના લોટના દીઠા ભજીયા રે આગળથી નહીં તારે બોલાય કાઢી નાખે માંથી નોટ દાંતેણું છે લઈ હાલો દોસ્તો આવી જાવ ગાંધી ગીરમાં ભજીયા ખાવા હાલે હાલે પીલાન દઈ દે વિનુ મામાની ક્યાં શકું એને કહી દીધી આ પિયુષભાઈ ને ભજીયા એટલે ભજીયા હો ઓહો વાહ ભાઈ વાહ હવે હું હલી નહીં હો જય શ્રી રામ હો પેલો મારો વાઈટ કામ નો કરતો આપો આપો ઈ રેવા દે પીલાન દઈ દે હેઠું છે હેઠું છે મારું વાહ ભાઈ વાહ આપણા ટાપરિયા ગામમાં થી આવ્યા વિરાજભાઈ ના ભજીયા ખાવા હટો નંદુ મામી લઈ લે નંદુ મામી લઈ લે વાહ પિયુષભાઈ વાહ ભાઈ વાહ અંદર થી હેતના ઉલાળા મારે વાહ મુરો વાહ વાહ પિયુષભાઈ ભજીયા બનાવતા બનાવતા ચાલુ તાર તું મુરો નો ખાતો લ્યો ને કંદમૂળ હે લ્યો ને મુરો લગાવે આમાં વાય આ ભાઈ મુરો દિયો ભાઈ લો આ મુરો વાટ પર મુરો નાખો ભાઈ ભજીયા આવે ભેગા ખાલી હો લાય ભજીયા હો ભાઈ હાલે અહીં જોઈ જો ભાઈ ને થયું હાલો હાલો કાકો દીકરી બેસી જાવ આગળ ભજીયા આવે કામ ભરે વધારે નિમક તો આવી ગયું આ છે તમારે ઠેલ્યું હવે આપણે રવિ ભગત છે ને ભજીયાનો ટેસ્ટ કરશે આ પાકી ગયો કે નથી પાક્યું જોઈ ભાઈ હાલ ભાઈ પાકી ગયું ભાઈ લે ભાઈ હરખું બોલે પાકી ગયું એ ભરી જાવ તો કાઢ ને કાકી ગયું કાકા નાય કાઈ તેને તાપ જરા ઓછો કરો લઈ તો શીશો કોપલા શોર્ટ